શું કરે છે બેટા? જો ને બાપ, એક્ઝામ આવી રહી છે ને તો તૈયારી કરું છું. પણ બેટા એક્ઝામ ભલે આવી રહી પણ થોડું આરામ કરવામાં પણ ધ્યાન રાખવાનું ને. આ નકરું વાંચ્યા કરીશ તો પછી આરામ ક્યારે કરીશ? અરે મમ્મી, જો હું મહેનત નહીં કરું તો પછી પરીક્ષામાં પાસ કેવી રીતે થઈશ? તમે જાણો છો ને કે બીજી ટ્રાય આપી રહ્યો છું. આવી જશે, ચિંતા નહીં કરો. મેં કીધું ને આવી જાય એટલે વારે વારે ફોન નહીં કરવાનો મને. હા બસ મૂકો, બીજી વાર ફોન ન આવવો જોઈએ, નહીં તો આખો ઓર્ડર કેન્સલ કરી નાખીશ. ઓકે. હા શું થયું નરેશ? દેવાંગ, હા તું છે ને ઓફિસ આવતો જ આવે અને આ હું ચોપડીને પેનને પકડીને બેઠો છો. અરે પણ એ દીકરાની એક્ઝામ આવે છે તો પછી એની તૈયારી કરે કે નહીં? તમે આટલા બધા રૂપિયા ખર્ચો છો એની પાછળ તો પછી એ શું ફોગટ જવા દે? અરે એને ભણવાની ક્યાં જરૂરત છે? હું બધું કરીશ, ભણીને શું કરીશ મને કહે ને. પપ્પા, મારું સપનું છે કે હું ભણી ગણીને ડૉક્ટર બનું, મારું એક ક્લિનિક હોય, હોસ્પિટલ હોય. પછી ડોક્ટર તું બનીશ અને પછી કેટલા રૂપિયા કમાઈશ? લાખ, 1.5 લાખ કેટલા કમાઈશ? મારી ઓફિસે આવતો જા અને મારો આખો ધંધો તારે સંભાળવાનો છે. એમાં મારે કરોડો રૂપિયાનું ટર્નઓવર છે. અરે પણ એને ડોક્ટર બનવું છે તો પછી ભણવા દો ને. અરે તું તો એમ કે મારે કાલે એન્જિનિયર બનવું છે. અરે એન્જિનિયરની તું છે ને મારી ઓફિસમાં લાઈન લાગે, તું કે ભણેલાને હું છે ને ઓફિસમાં લાવી શકું. પણ તમે આવું કેમ વિચારો છો? તમારો દીકરો કઈ જેવું તેવું ડિગ્રી લે છે. તારે બોલવાની કઈ જરૂર જ નથી, સમજી? પપ્પા, ડિગ્રી લઈને તું શું કરીશ? જો તમારી વાત સાચી છે કે મારે તમને બિઝનેસમાં સપોર્ટ કરવો જોઈએ, પણ જો અમારી લાસ્ટ એક્ઝામ ચાલી રહી છે, એકવાર એક્ઝામ આપી લેવા દો ને પપ્પા. બસ 2 મહિના જેટલો સમય લાગશે. એક્ઝામ આપી અને એમાં તું સારા માર્ક્સે પાસ થાય એટલે તું એમ કે મારે હવે ડૉક્ટરનું દવાખાનું ખોલવું છે એટલે હું મારે દવાખાનું ખોલી દેવાનું. પછી તારું છે ને આમાં મારા ધંધામાં ચીજ નહીં લાગે અને પૈસા હોય ને પૈસા એટલે ડિગ્રીવાળા તરત ઘરે આવે. અરે તમે કેવા બાપ છો? જે દીકરાને ભણવું છે એને ભણવાની ના પાડી અને બિઝનેસમાં જોઈન્ટ કરો છો અને જેને નથી ભણવાને જબરજસ્તીથી ભણાવે છે અરે લોકો. આ બધા ડૉક્ટર બને, એન્જિનિયર બને, આ બધા મોટા મોટા વકીલો બને, શા માટે બને છે? એ સમાજની સેવા કરવા નથી બનતા કોઈ. એ છે ને બધા રૂપિયા બનાવવા માટે જ બને છે. અને આ રૂપિયા તો આમ જો તારા આંગણે આવે છે, આંગણે તો એને વધાવી લે ને, બીજી હું કામ મહેનત કરે છે? નરેશ તું શાંત પડ. હું તને ખાલી એક વાત કહું. અત્યારે આ ભણવાના અને ડિગ્રીના એકદમ નાકે છે, આંગણે આવી ગયો છે. એને એકવાર ડિગ્રી લઈ લેવા દે ને. અને સાંભળ, એ તો એનું હથિયાર છે. તારા ધંધામાં શું કામ એની આહુતિ આપે છે, શું કામ બલિદાન આપે છે? કાલે સવારે જો બિઝનેસ કંઈક નાનો થઈ ગયો, કંઈક ડીમ થઈ ગયો તો પછી એની ડૉક્ટરી જ કામ આવશે ને બેટા. અરે મારો બિઝનેસ ક્યારેય ડીમ થાય જ નહીં. અને મેં એફડી જેટલી મૂકી દીધી છે ને બેંકમાં કે તમે આખું ઘર બેઠા બેઠા ખાઓ ને તો એ નહીં ખૂટે. તો પછી એવા વિચાર હું કામ કરો છો? પણ તમે પૈસા પર આટલો બધો અભિમાન કેમ કરો છો? અભિમાન તો રાજા રાવણનો પણ નથી રહ્યો તો પછી શું કામ તમે આવી રીતના ઘરમાં બિહેવિયર કરો છો? અરે આ અભિમાન નથી, આ સલાહ છે, સલાહ. અને સલાહ તો હે ને બધાને દેવાય. આ બધો આખો ધંધો છે એ મારે એક વિશ્વાસુ માણસની જરૂર છે અને હું મારા સગા દીકરા સિવાય કોની પર વિશ્વાસ મૂકી શકું? એટલી વાત નથી સમજ પડતી તમને? પણ પપ્પા, 2 મહિના જેટલો સમય તો આપી શકો ને. 2 મહિના પછી હું ડૉક્ટર બનીશ કે નહીં બનું છતાં પણ તમારી કંપનીમાં જોઈન થઈ જઈશ. તમે કહીશો 2 મહિનામાં તો છે ને તું અડધો મારો ધંધો તું શીખી. પપ્પા, જો ડૉક્ટર હું મારા માટે નથી બની રહ્યો, પણ તમે તો જાણો છો ને કે મારા મમ્મીના જ્યારે છેલ્લા શ્વાસ ચાલતા હતા ને ત્યારે એમણે મારી પાસે એક વચન માગ્યું હતું અને કહ્યું હતું કે જેવી રીતે એમની હાલત થઈ છે અને જેવી રીતે મૃત્યુ પામ્યા છે ને એ જોતાં એણે કહ્યું હતું કે હું મોટો થઈને ડૉક્ટર બનીશ, લોકોની સેવા કરીશ. બસ પપ્પા, હું મારા મૃત્યુ પામેલા મમ્મીની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માગું છું. પ્લીઝ પપ્પા, હું હાથ જોડી રહ્યો છું. અરે તારા મરી ગયેલી મમ્મીની ઈચ્છા પૂરી કરવી છે અને આ જીવતો જાગતો બાપ બેઠો છે એની ઈચ્છા પૂરી નથી કરવી? પપ્પા, નરેશ, એક મિનિટ. નરેશ, શું કામ તું આટલું બધું ઉકળે છે? તને ખબર છે ને કે આની માં કેમ મરી ગઈ હતી? હોસ્પિટલમાં હતી, છેલ્લા શ્વાસ લેતી હતી અને આપણે એની દવા નહોતા કરાવી શક્યા.
કારણ કે આપણી પરિસ્થિતિ સારી નહોતી. અને પછી ધીમે ધીમે અરે એ વાતને વર્ષો થઈ ગયા, હવે વાત હું કેમ ઉખેડો છો? અને એટલે જ હું એને કહું છું ડૉક્ટરથી બનવું અને ધંધામાં ધ્યાન આપ. આપણી પરિસ્થિતિ સારી નહોતી અને પૈસા નહોતા ને એટલે એ ગઈ. એટલે હું કહું પૈસાને મહત્વ આપો. આવા ડીગરા ફીગરા લઈને આ ખિસ્સામાં લઈને આટા નથી મારવા આપણે. પણ નરેશ તું બાપ. ભણી નહોતો શક્યો. આ તો ઠીક છે કે તારા હાથમાં ધંધો આવી ગયો. 100 વાતની એક વાત, મારે એક શબ્દ નથી સાંભળવો. તું કાલથી મારી ઓફિસે આવતો જશે. બીજી કઈ મારે વાત નથી સાંભળવી. કોઈ મને સલાહ દેવાની જરૂર નથી. ઠીક છે પપ્પા. હા, સાચી વાત છે પપ્પાની. બેટા દેવાંગ, મમ્મી જો, તમે મારા સગા મમ્મી કરતાં પણ વિશેષ છો. તમે મારા જીવનમાં ઘણું મહત્ત્વ ધરાવો છો, પણ આજે નહીં. મારા પપ્પાએ કહ્યું છે ને કે મારે ઓફિસે જવાનું છે, તો હવે આજે અને અત્યારથી જ અમારું ડૉક્ટરનું ભણવાનું હું છોડી રહ્યો છું. અરે હા, હું અત્યારે જ પપ્પાની સાથે ઓફિસ જાઉં છું. દેવાંગ, બેટા દેવાંગ, અંકિતા, હા સર. પેલી એમડી વાળાને માલ પહોંચી ગયો છે બધો? હા સર, એ કંપનીને આપણે માલ સપ્લાય કરી આપ્યો છે. અને એને પેમેન્ટનો મેસેજ નાખી દીધો? હા, પેમેન્ટનો મેસેજ પણ નાખી દીધો છે અને હાફ પેમેન્ટ એડવાન્સ પણ આપી દીધું છે એ બરાબર. લોકોએ. હા. અને પેલા પવન પ્લેઝર વાળાનો? હા, પવન પ્લેઝરવાળાને મેસેજ કર્યો છે, હજી મેલનો રિપ્લાય નથી આવ્યો. હર પણ એને માલ આપ્યો એને તો 15 દિવસ જેવું થઈ ગયું છે ને. એ લોકોનું કહેવું એમ છે કે માલ હજી સુધી કંપની સુધી નથી પહોંચ્યો. કંપની સુધી નથી પહોંચ્યો એટલે તો પાછો આપણી પાસે નથી આવ્યો. જાય ક્યાં માલ? હા સર, હું જય શ્રી કૃષ્ણ પપ્પા. confirm કરી હા, લઈશ. તું ઈ જરાક જોઈ લે. હા સર. જય શ્રી કૃષ્ણ પપ્પા. તમે વાતમાં હતા, ધ્યાન ના ગયું તમારું, એટલે હું ક્યારનો આવીને બેઠો છું. આ શું કંઈ તકલીફ જેવું છે? નહીં, એ ઓફિસનું જ કામ હોય. પણ બોલ ને. પપ્પા, મેં વિચાર કરી લીધો છે. તમે કહો છો ને એ પ્રમાણે હું હવેથી આપણી ઓફિસમાં આવતો રહીશ અને ડૉક્ટરનું ભણવાનું મેં છોડી દીધું છે. બસ સારું થયું લે. મને ખબર જ હતી મારા દીકરાની કે હું કહું ને એમ જ મારો દીકરો કરે. અને બેટા તારી વાત સાચી છે કે ભણવું જ જોઈએ, પણ ભણવું શું કામ જોઈએ કે આપણને જિંદગીની ઘડતરની ખબર પડે એટલે ભણવાનું હોય. કાંઈ જો પૈસા મેળવવા હોય ને તો આવા ધંધા હોય ને એમાં જ રૂપિયો બને. આવા કાંઈ નોકરી કરે કે એન્જિનિયરિંગ કરે, ડૉક્ટરનું કરે એમાં કાંઈ રૂપિયો ન બને. એટલે આવા ધંધામાં જ ત્યારે ધ્યાન દેવાનું હોય. સાચી વાત છે પપ્પા તમારી. હકીકતમાં ભૂલ મારી જ છે. હું જ ભૂલી ગયો હતો કે કોઈને આપેલા વચન કે સપના પૂરા કરવામાં વધારે ધ્યાન દઈએ એના કરતાં જે વ્યક્તિ અત્યારે હયાત છે એના સપના શું કામ ના પૂરા કરીએ. બસ મને ગર્વ છે તારા ઉપર કે તું મારી વાતને સમજી ગયો છો. અને તું હવે છે ને ધંધામાં ધ્યાન આપજે. અને જો આ મારી પીએ છે અને આ કંપનીનો બધો જ વહીવટ આજ સંભાળે છે. ક્યારે માલ ક્યારે પહોંચાડવો, પેમેન્ટ ક્યારે કોનું લાવવાનું અને કોની ઉઘરાણી કરવાની, બધા ઈમેલ એ ચેક કરે અને ઈમેલ પણ એને રિપ્લાય જવાબ આપવો ને તો એ જ આપે છે. હા, ઠીક છે પપ્પા. તો પછી હું એક કામ કરું છું, આ એમની સાથે તે કોઓર્ડિનેટ કરીને આ કંપનીનો વહીવટ કેવી રીતે ચાલે છે, મેનેજમેન્ટમાં શું છે શું નહીં, કેટલા વર્કરો છે, આ બધી બેઝિક જાણકારી લઉં છું. હા, એનું નામ અંકિતા છે. એટલે તું બધું જ એને પાસે સમજી લેજે. અને અંકિતા, તું તો આને ઓળખે જ છે. હા. એટલે આ મારો દીકરો, એને બધું જ તું સમજાવી દેજે આપણી કંપની વિશે. હા સર. હા. અને એક બીજી વાત મારે તને કહેવી છે બેટા. બીજી વાત? હા, બોલો ને પપ્પા, શું કહેવું છે? જો તને આ તું ઓફિસમાં મળ્યો હવે એટલે તારું ભવિષ્ય એકદમ સેફ થઈ ગયું, બરાબર. અને એક બીજું, તારા ભવિષ્યમાં હજી એક મેં સુધારો કર્યો છે. હજી એક? બોલો ને પપ્પા, શું કહેવા માગો છો? મેં તારા લગ્નનું નક્કી કરી નાખ્યું છે મારા બિઝનેસ પાર્ટનર છે ને એની છોકરી સાથે. અને મને ખબર જ હતી તું ના પાડવાનો જ નથી. જેમ તે કેમ ડૉક્ટરી મારી હાટું છોડી દીધી અને ઓફિસમાં આવવા મળ્યો, એમ મને ખબર જ હતી કે મારો દીકરો દેવાંગ કોઈ દિવસ હું જે નિર્ણય લઉં એમાં કોઈ દિવસ ના ન પાડે. એટલે મેં મારી રીતે એનું નક્કી કરી નાખ્યું છે તારું અને મારા પાર્ટનરની છોકરીનું. એટલે તારે એની સાથે લગ્ન કરવાના છે. પણ પપ્પા, અરે પણ શું એ સારી છોકરી છે. તું મને ખબર હતી તું વિરોધ જ નહીં કરી શકે. કારણ કે તને ખબર છે કે મારા પપ્પા જે કરે એ મારા સારા માટે જ કરે છે. જી પપ્પા,
પણ હા ઘરે બાને મમ્મીને તમે વાત કરી કે નહીં? અરે એને તો વાત કરી દઈશું, નહીં કરી હોય તો. અને એ પણ કંઈ ના તો પાડવાના જ નથી, મને ખબર જ છે. એક નાનકડો સવાલ છે મારા મનમાં. જુઓ, તમારા પાર્ટનરની છોકરી સાથે લગ્ન કરવાની વાત કરો છો, પણ હું એને ઓળખતો નથી, મેં જોઈ નથી, એટલે ડાયરેક્ટ જ તમે નક્કી કરી નાખ્યું, એટલે મને થયું કે આ ખોટું નથી પપ્પા? અરે બેટા, એમાં તારે ઓળખવાની કંઈ જરૂર નથી. અને એ છતાં જો તારે એની સાથે વાત કરવી છે તો હું તને એનો નંબર સેન્ડ કરી દઉં છું અને એને તારો નંબર સેન્ડ કરી દઉં છું. બંને એકબીજા સાથે વાત કરી લેજો. અને એ બધી રીતે યોગ્ય જ છે, આપણા ઘર માટે પણ યોગ્ય જ છે અને તારા માટે પણ યોગ્ય જ છે. અને હું જે કરું ને એ તારા સારા માટે કરું છું. ઠીક છે, હું મારી રીતે વાત કરી લઈશ. હા બસ, તારી રીતે વાત કરી લેજે. અને બીજું, પછી તું આ ધંધામાં મળ ને આવવા, એટલે બધું જ તારે ટાઈમે ટાઈમ, અને એક રૂલ્સ ખાસ યાદ રાખવાનું, ટાઈમ માલ આપવાનો અને સર્વિસ એક નંબર આપવાની. માલમાં કોઈ દિવસ કચાશ રાખવાની નહીં, એટલે ગ્રાહક આપણે શોધવા નહીં જવા પડે, એ આપણને શોધતા આવશે. સાચી વાત છે પપ્પા, હું ધ્યાન રાખીશ. આજનું કોઈ વર્ક હોય જે હું કરી શકું અથવા તો સમજી શકું તો કહેજો, હું એ કામ કરી નાખું. હા તો કંઈ વાંધો નહીં, તું એક કામ કર, બાજુની ઓફિસમાં જા. ત્યાં મારો પેલો સેક્રેટરી છે ને, એની પાસે બધું જાણી લે, એને હું હમણાં કહી દઉં છું. એ તને બધું જ જણાવી દેશે. આપણી કઈ ઓફિસ ક્યાં આવી, આપણી ફેક્ટરી ક્યાં આવી, બધું જ એ તને લઈ જશે અને બધું જ તને જણાવી દેશે અને બધા સાથે પરિચય પણ કરાવી દેશે. ઠીક છે પપ્પા, તો હું એમની પાસેથી તે કામ લઈ લઉં છું. થેન્ક યુ. હેલો. હા હાય. જો આમાં શું વાત કરવી ને શું નહીં ને મને કંઈ વધારે ટપો તો નથી પડતો, પણ સેમ, મારું પણ એવું જ છે. મને ખબર નથી કે કેવી રીતે વાતની શરૂઆત કરવી. ભાઈ હવે પણ તમારું નામ? દામિની. મને થયું કે અંકલે તમને વાત કરી હશે. હા, વાત કરી હતી કે મારા પાર્ટનરની છોકરી છે જેની સાથે તારા લગ્ન માટે નક્કી કરી રહ્યો છું, પણ તમારું નામ નહોતું જાણ્યું એટલે નામ પૂછી લીધું. ઇટ્સ ઓકે. મને તો મારા પપ્પાએ તમારા વિશે ડિટેલ આપી છે. તમે શું સ્ટડી કર્યું છે? ડૉક્ટરની એક્ઝામ આપવાનો હતો, MBBS, પણ હવે નહીં આપું. શું કામ? પપ્પાએ ના પાડી છે. પપ્પા કહી રહ્યા છે કે હું આગળ જે અમારી કંપનીનો બિઝનેસ છે એ સંભાળું, કંપનીને ટેક ઓવર કરી લઉં. આ ડૉક્ટર બનીને શું મળવાનું છે? પણ જો તમારું પેશન હોય, તમને ઈચ્છા હોય કે તમારે ડૉક્ટર બનવું છે, તો પછી તમે આ બિઝનેસમાં ગમે એટલા વલખા મારશો કે ગમે એટલી ટ્રાય કરશો, મન તો નહીં જ લાગે. હા, સમજી રહ્યો છું, પણ શું કરું? હા, મારા સપનાની આગળ મારા પપ્પા આવી જાય છે. જો કે એણે પણ મારા માટે કંઈ ને કંઈ વિચાર્યું તો હશે જ ને. આવડી મોટી કંપની છે, આ કંપની પોતે એકલા હાથે કેટલાય વર્ષોથી સંભાળતા આવ્યા છે, તો પછી આ કંપનીનો અનુભવ, એમનો પોતાનો એક્સપિરિયન્સ, આ બધું જોતાં મને લાગ્યું કે મારા પપ્પા ઠીક કરી રહ્યા છે. હશે. આમાં મને તો વધારે ખબર ના પડે. હું તો મારા પપ્પાના બિઝનેસથી પણ દૂર રહું. મારા પપ્પાએ તો કહ્યું છે કે તને જેમાં મન લાગે ને એ વસ્તુ કરજે. નાઈસ, સારું કહેવાય કે તમારા પપ્પા તમારા સપનાને સમજી રહ્યા છે. હવે પણ તમે શું ભણો છો આગળ? કોઈ તમારો પોતાનો બિઝનેસ છે કે શું? અત્યારે તો નથી, અત્યારે તો કોર્સ કરી રહી છું, પણ થોડા જ સમયમાં હું વિચારું છું કે મારી એક પોતાની બ્રાન્ડ ખોલું. બ્રાન્ડ? ખરેખર હમણાં કહી રહ્યા હતા કે બિઝનેસમાં ઇન્ટરેસ્ટ નથી અને પોતાની બ્રાન્ડ ખોલવાનો. પણ જો તમને કોઈ વસ્તુનો શોખ હોય તો એ વસ્તુ છે ને બિઝનેસ ના કહેવાય, એને પેશન કહેવાય. હા, અને આમ પણ એ વસ્તુ પર તમે વધારે ધ્યાન આપી શકો.
કે જે તમને કરવી ગમતી હોય, જેનાથી તમે ખુશ રહેતા હોય. ઠીક છે, જુઓ, પપ્પાએ કહ્યું છે કે હું આગળ જતાં કંપનીનો બિઝનેસ જ ટેક ઓવર કરવાનો છું. એટલે તમને એનાથી કોઈ વાંધો તો નથી ને? કારણ કે જો હું કંપની સંભાળીશ તો મારે વધારે પડતો સમય કંપનીમાં આપવો પડશે, બહારની મિટિંગ્સો લેવી પડશે, કદાચ બની શકે કે બહાર પણ જવાનું થાય. અઠવાડિયામાં એક દિવસ મળશે? હા, કેમ નહીં? તમે જો મારા જીવનસાથી બનવાના હોય તો તમને સમય આપવો પણ જરૂરી બને છે ને. તો બસ તમે 6 દિવસ તમારા ઓફિસનું કામ કરજો અને બાકી બચેલો એક દિવસ એ મારા નામે. મેં છે ને મારા પપ્પા સાથે પણ આવી જ ડીલ કરેલી છે, કારણ કે મારા પપ્પા અને તમારા પપ્પા બંને રહ્યા બિઝનેસમાં અને બંને રહ્યા પાછા બિઝનેસ પાર્ટનર. એટલે બંનેને જોવા જઈએ ને તો સરખું જ કામ હોય છે. પપ્પા પણ મને સમય નથી આપી શકતા. એમની સાથે મેં ડીલ કરી રાખી છે કે અઠવાડિયાનો એક દિવસ મારો. એટલે હું મારા જીવનસાથી પાસે પણ એવી જ આશા રાખીશ. હા હા, વાય નોટ, રાખી શકાય ને. જુઓ, મારા ઘરમાં મારા મમ્મી, મારા પપ્પા અને મારા બા છે. તમારા ઘરમાં ફેમિલી મેમ્બર કોણ કોણ છે? હું અને પપ્પા. બસ? તમારા મમ્મી? મમ્મી નથી. સેમ, મારે પણ મમ્મી નથી. મતલબ કે મારા પપ્પાએ બીજા લગ્ન કર્યા છે. જો કે મારા નવા આવેલા મમ્મી પણ મને મારી સગી માં કરતાં પણ વિશેષ રાખે છે. પણ કહેવાય ને કે માં તેમાં મારા મમ્મીની ઘણી વખત મને યાદ આવે. જુઓ, હું તમને પ્રેશરાઇઝ કરવા નથી માગતી અને એવું પણ નથી ઈચ્છતી કે તમને અંકલે કહ્યું ને તમે મારી સાથે મેરેજ કરો. તમારે જોઈતો હોય તો તમે સમય લઈ શકો છો. આપણે આના વિશે પછી વાત કરીશું. ના ના, સમય લેવાની કોઈ જરૂર નથી. મારા પપ્પાએ કહ્યું છે એટલે ફાઇનલ. એમની હામાં મારી હા હોય છે. તમે વિચાર કરજો. તમે વિચાર કરીને પપ્પા સાથે કેવડાવજો. દેવાંગ, અત્યારે બાપા હું સમજાવતા હતા તને? કંઈ નહીં બા, એ અમારી ઓફિસની વાતો કરતા હતા. કહેતા હતા કે આ ઓફિસનો જે વહીવટ હું હમણાં સંભાળી રહ્યો છું એમાં મારે વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને એની સાથે સાથે એ એવું ઈચ્છે છે કે મારા લગ્ન પણ થઈ જાય. અને ભણવાનું છોડી દેવાનું. તને ખબર છે ને કે કેટલી મહેનતે તું અહીંયા પહોંચ્યો છે? તારા બાપા તો જિદ્દી છે. બસ એનું તો એક જ લક્ષ્ય છે કે છોકરાઓ ભણે ન ભણે ચાલશે, પણ મારી ફેક્ટરી સંભાળી લે, કામ સંભાળી લે. પણ તમે કંઈક ભણશો તો ગણશો ને, અને તો તમારું ઘડતર થશે ને. બસ એમ જ બેસી જવાનું ત્યાં. એ નાનો હતો ને તારો બાપો ત્યારનો જિદ્દી છે. હા બા, હું જાણું છું કે મારા પપ્પા જીદી છે, પણ તમે જ કહો ને બા, એવા સપના શું કામના કે જે સપનાઓ પૂરા કર્યા પછી મારા પપ્પા જ ખુશ ના હોય. મારા પપ્પાએ મારા માટે ઘણું બધું કર્યું છે બા. નાનપણમાં જ તે મારા મમ્મી ગુજરી ગયા, પછી તમે અને પપ્પાએ બંનેએ મને ઉછેરીને મોટો કર્યો છે. હંમેશા મારી નાની મોટી દરેક વાતની ચિંતાઓ કરી છે. એટલે હવે જ્યારે મારો સમય આવ્યો ત્યારે હું મારા સપનાનો વિચાર કરું? નહીં બા, નહીં. હું મારા પપ્પા જેમ કહેશે એમ જ કરીશ. દેવાંગ, તારા બાપાના સપનાઓમાં તારા ભણતરની આહુતિ ન આપી દેવાય. તું ભણીશ ને તો કંઈક થશે, તો તું ધંધાને વધારે સારી રીતે આગળ લઈ જઈ શકશે. તું ભણીશ જ નહીં તો ધંધાનું જ્ઞાન ક્યાંથી આવશે તને? તને તો એટલું જ આવડશે જેટલું તારા બાપા સમજાવશે. પણ જો તું ભણ્યો હોઈશ ને તો ધંધાને વધારે સારી ટેકનોલોજીથી તું એને આગળ લઈ જઈ શકીશ. એ તને ખબર છે? તાર બાપો તો ભણ્યો નથી. હા, એના હાથમાં ધંધો આવી ગયો અને એની બુદ્ધિ પ્રમાણે એણે ધંધો અહીંયા સુધી એ લઈ ગયો. પણ આજનો જમાનો કેવો છે? ધંધો કોઈ પણ હોય, ભણતર તો જોઈએ જ. હા, ચાની લારી કરવી હોય તો ભણતરની જરૂર નથી.
બાકી આટલી મોટી ફોર્મ સંભાળવી એ કંઈ ખાવાના ખેલ નથી. અને તને ભણવાનો મોકો મળે છે, તારા સપના છે, તારે આગળ જવું છે તો કર ને, ભણ ને. લગ્ન અને ધંધો તો પછી પણ થઈ શકશે. અત્યારે તારી ઉંમર ખાલી ને ખાલી તારું ભવિષ્ય મજબૂત બનાવવાનું છે. હા, તારા બાપાના સપના પૂરા કરવાના છે, પણ તારા ભણતરની આહુતિ આપીને નહીં, એનું બલિદાન આપીને નહીં. મારું તો માનવું એમ છે કે બસ તું ભણ. હું તો હંમેશા તારું સારું ઈચ્છીશ, કારણ કે મેં તારા બાપાને નાનેથી મોટો કર્યો છે અને એ કેવી રીતે કર્યો છે ને મારું મન જાણે છે. બા, તમારી વાતને હું બહુ સારી રીતે સમજું છું, પણ પપ્પાનું કહેવું એવું છે કે આગળ જો ભણી ગણીને હું ડૉક્ટર બનીશ તો એમાંથી એને કોઈ જ ફાયદો થવાનો નથી. એના કરતાં સારું છે કે હું એમનો બિઝનેસ સંભાળી લઉં. અને આમ પણ બા, હવે પપ્પાની પણ ઉંમર થઈ ગઈ છે ને, જો આગળ ભણવામાં સમય બગાડીશ તો બીજા 2-5 વર્ષ બગડશે. એના કરતાં સારી વાત તો એ જ છે કે પપ્પા જેવું કહી રહ્યા છે હું એવી જ રીતે આગળ વધું. દેવાંગ, તું પપ્પાની વાત માને છે ને? તારા પપ્પાથી મોટી હું છું, અનુભવી હું છું. તું ભણીશ, ડૉક્ટર બનીશ તો એ ડૉક્ટરી તારું હથિયાર બનશે. તારે અત્યારે ડૉક્ટરી કરવાની નથી, ધંધો જ સંભાળજે, પણ એકવાર ડિગ્રી તો લઈ લે. શું કામ ખબર છે? ન કરે નારાયણ, કાલે ધંધો ધીમો પડી જાય કાં બંધ પડી જાય તો તને કામ શું આવશે? તારું હથિયાર, તારી ડૉક્ટરી. એટલે તારા પપ્પાને કે હું ધંધો પણ સંભાળીશ અને ભણવાનુંય કરીશ. બેટા, એકવાર ડિગ્રી હાથમાં આવી જશે ને એ તારું મોટું હથિયાર હશે. હા, મેં મારાથી થતા બધા જ પ્રયત્ન કરી જોયા છે. અને હા, પપ્પાએ કહ્યું છે કે મારા માટે કોઈ સારી છોકરી પણ શોધી રહ્યા છે. એટલે જો પપ્પા કોઈ છોકરી શોધીને લાવશે અને મને કહેશે તો મારે હાથ પાડવી પડશે. એટલે તમે ચિંતા ના કરતા, બધું ઠીક થઈ જશે. સારું, અત્યારે જા, તારું કામ કર, પણ મેં તને જે કીધું ને એના પર વિચાર કરજે. અને એવું લાગશે તો તારા પપ્પા સાથે હું પણ વાત કરીશ. જા બચ્ચા. હા, વિચાર કરું છું. હા, જા, ચા નાસ્તો તૈયાર છે, ખાઈ લે જા. આ નરેશ છે ને, હાથે કરીને એના છોકરાનું ભવિષ્ય અંધારામાં નાખી રહ્યો છે. મારે એને સમજાવવું પડશે. હિરલ, તને કાંઈ ખબર પડી? શેની બા? આ નરેશિયો આપણને પૂછતો નથી, ગાતો નથી, છોકરી બતાવતો નથી, એના મા બાપ હારે મળાવતો નથી અને આની સગાઈ નક્કી કરી નાખી એણે. છોકરી સગાઈ? દેવાંગ, બા શું કહે છે? તો મને કેમ વાત ન કરી? આ ઈ જ તો કહેવા આવી તને, મને ખબર પડી એટલે. એનામાં જરાય અક્કલ નથી કે આજકાલના જુવાન છોકરા છોકરીને એકબીજાને બતાવવા પડે, વાતો કરાવવી પડે, હરવા ફરવા જવા દેવા પડે, એકબીજાને સમજે પછી લગ્ન નક્કી થાય. આણે બધું નક્કી કરી નાખ્યું છે. દેવાંગ, બાની વાત સાચી છે. પપ્પાએ આજે ઓફિસમાં ગયો તો વાત જણાવી કે એમના કોઈ પાર્ટનરની છોકરી છે, એની સાથે મારા લગ્નની વાત ચલાવી રહ્યા છે. પણ બેટા, દેવાંગના પપ્પા, શું મીટિંગ હતી? એ જ કે જે મને નથી ખબર. તમે આવું શું કામ કરો છો દીકરાની સાથે? એની જિંદગી બરબાદ કરવા માંગો છો કે શું? તમે બાપ છો કે કસાઈ? કેમ આવું કેમ બોલે છે? એ જ કે તમે આ દીકરાનું ભણતર મુકાવ્યું, નોકરી પર લગાડ્યો, અને એ પણ તમારા બિઝનેસમાં ગ્રોથ થાય એટલા માટે તમે ત્યાં બિઝનેસમાં મૂક્યો. હવે એના લગ્ન? જો, હું છે ને દેવાંગનો બાપ છું. એની નોકરી મુકાવી તો એના ભલા માટે મુકાવી, એના લગ્ન કરું છું તો એનું ભવિષ્ય સુધારવા માટે કરું છું. કારણ કે જે છોકરી સાથે મેં એના લગ્નનું નક્કી કર્યું છે ને એ મારા બિઝનેસ પાર્ટનરની છોકરી છે. એમાં દેવાંગે ખુશ રહે, આપણે ખુશ રહેવું અને આપણું ઘર જાઓ જલાલીના રૂપિયામાં આલોટ છે, આલોટ છે. હું દેવાંગના પપ્પા, હું એની ભલે સાવકી માં રહી, પણ માં તો છું ને. તો હું આ ક્યારેય નહીં સ્વીકારું કે તમે એને લગ્ન કરાવી દો. તો સાવકી માં છો ને તો સાવકી માં બનીને જ રહેજે.
નરેશ આ શું બોલે છે તું? બાપ, એણે ક્યારેય સાવકાપણું નથી બતાવ્યું. હંમેશા એણે દેવાંગની સાથે સગી માં કરતાંય સારો વ્યવહાર કર્યો છે. અને નરેશ હું તને એક વાત કહું, હા તારો પાર્ટનર છે, કાલ સવારે તમારા બંનેમાં ઊંચ નીચ થઈ અને એ જુદો થઈ ગયો તો તો તું એની છોકરીને એટલો પ્રેમ આપી શકીશ નહીં. ત્યારે તું દુશ્મની કાઢીશ. કોઈ દિવસ સગા સગામાં લગ્ન નક્કી ન કરાય. સમજતો કેમ નથી તું? જો મેં એકવાર નિર્ણય લઈ લીધો ને પછી આ દુનિયામાં કોઈ એવો નથી કે એ નિર્ણયને બદલી શકે. એટલે જીવનમાં હવે જે મેં નિર્ણય લીધો ને એમાં હવે ક્યારેય બદલાવ નહીં થાય. સારું, બાપ, તું એનો બાપ બન, ખાલી બાપ, એનો વિધાતા નહીં બન. જો આ વાતને લઈને ખોટી માથાકૂટ કરી રહ્યા છો. પણ બેટા તારી પપ્પાએ જિંદગીનો હા મમ્મી, માનું છું કે મારી જિંદગીનો સવાલ છે, પણ મારા પપ્પાએ કંઈ મારો વિચાર કર્યા વગર તો નક્કી નહીં કર્યું હોય ને. એમણે મને લક્ષમાં રાખીને જ આ નિર્ણય લીધો છે. અને આમ પણ મમ્મી, એ છોકરી ઓફિસમાં આવી હતી, મેં વાતચીત પણ કરી છે એની સાથે. સારી છે, સ્વભાવ પણ સારો છે, અને પપ્પાને પણ બિઝનેસ માટે હેલ્પ થશે ને, એને પણ બિઝનેસ પાર્ટનર પાસેથી મદદ મળતી રહેશે. હા, દેવાંગ, જિંદગી આખી સાથે રહેવા પછી પણ એકબીજાનો સ્વભાવ નથી જાણી શકાતો. એ છોકરી શું ઉડતી ઉડતી પતંગિયાની જેમ આવી ઓફિસમાં, તારી હારે 5 મિનિટ વાત કરી અને તેનો સ્વભાવે જાણી લીધો, તેના લક્ષણ અને સંસ્કારે જાણી લીધા. આ ગાંડો છે, તું ગાંડો નહીં બન. અને ગમે છોકરી સાથે લગ્ન કરશો એ હું એની હારે 5 વર્ષ રહીને પછી લગ્ન કરશો. બધી છોકરી સાથે 5 મિનિટ જ મુલાકાત કરવાની હોય. તમે અને તમારી મારો દીકરો છે ને સમજદાર છે, એને તરત મારી વાત સ્વીકારી લીધી. સ્વીકારી જ લેવી પડે ને, કેમ કે તમે કોઈની વાત માનતા જ નથી. તમે તમારા મનમાં આવે ને એમ જ કરો છો. તમે મારા દીકરાને નરકમાં નાખી રહ્યા છો. મમ્મી, શું કામ ને તમે પપ્પાની સામું બોલો છો? મતલબ કે આવી રીતે તમે વાત કરશો તો શું થવાનું છે? એટલે દેવાંગ, એક માં તરીકે દીકરાને હું હેરાન નતા જોઈ શકું, અને તું આવી રીતના તારા નાપસંદના કારણે પણ તું લગ્ન કરે એની સાથે. અરે કીધું ને એને પસંદ છે, પછી એકની એક વાત બીજી વાર હું કેમ કરે છે? હા, તમારા જીતના કારણે પસંદ કરે છે. તારા દબાણને કારણે એને હા પાડી છે. વાત અત્યારે કરે દબાણના કારણે આ પાડી, પણ એ જ દેવાંગ 5 વર્ષ પછી મારી ઉપર ગર્વ લેશે કે નહીં, મારા પપ્પાએ જે છોકરી બતાવી ને એ સારામાં સારી છોકરી છે. ત્યારે મને યાદ કરજો બંને. અરે હા, શું કરી રહી છે દામિની તું? અરે આ મારી બેંગલ્સ ને ઇયરિંગ્સ છે ને બધું વ્યવસ્થિત મૂકું છું. મુકાઈ ગયું? બાકી છે. તને ખબર છે આજે કયો દિવસ છે? કયો દિવસ છે? અ, આજે 9 ફેબ્રુઆરી. તો 9 ફેબ્રુઆરીએ કંઈ ખાસ થયું હતું આપણા જીવનમાં, યાદ છે? 9 ફેબ્રુઆરી હા, શું થયું હતું? તને તો એ પણ નથી યાદ કે શું થયું હતું. કંઈ વાંધો નહીં, તું ભૂલી શકે છે, પણ મને યાદ છે. તારા માટે એક સરપ્રાઈઝ લઈને આવ્યો છું. આંખ બંધ કર, આંખ બંધ કર. હા, ઓકે. ખોલું? નહીં, હવે ખોલી શકે. સરપ્રાઈઝ. તને ગમી હતી ને આ ઇયરિંગ્સ? મને ગમી હતી. એ જ લઈને આવ્યો છું. પણ શું, તો તારે પૂછવું હશે ને કે આ ઇયરિંગ્સ શું કામ અને 9 ફેબ્રુઆરીએ કયો ખાસ દિવસ છે? હા, તને યાદ છે આજે આપણે બંને જણા પહેલી વાર મળ્યા હતા? તારી અને મારી પહેલી મુલાકાત ઓફિસની બહાર બગીચામાં, યાદ છે? યાદ છે. હા, પણ છતાંય ભૂલી ગઈ હતી તું, નહીં? સાચે જ મને યાદ જ નહોતું. તમને યાદ હતું? હોય જ ને, તને પ્રેમ કરું છું તો પછી યાદ તો રાખું જ ને. અરે વાહ, સારું કહેવાય ને. પણ આપણે બંને જ્યારે શોપિંગ કરવા ગયા ને ત્યારે આ બુટ્ટીનો ભાવ એને કેટલો ગયો તો ખબર છે? એણે 200 રૂપિયા કીધા હતા આ બુટ્ટીને. 200 રૂપિયા દેવાતા હશે. તમે કેટલા આપ્યા? હો મેડમ,
આ 200 વાળી નથી, આ ચાંદીની તારા માટે સ્પેશિયલ કરાવી છે. આ જોઈ લે એકવાર. હા, એના જેવી સેમ ટુ સેમ લઈને સેમ ટુ સેમ ઘાટ અપાવડાવ્યો છે. દેવાંગ, મને પહેલાં કેવું જોઈએ ને? હું તો ક્યારની આની સાથે રમત કરતી હતી. હું સાચવીને મૂકી ના ના, તારો વાંક નથી, વાંક મારો છે. અને લાવ્યો છું એવી રીતે ને, એટલે તને વેલ્યુ ના ખબર પડી. નહીં, પણ એને 200 રૂપિયા કીધા ને એટલે મને એવું થયું કે ગમે એટલા કમાતા હોય કે 200 રૂપિયા થોડી આપી દેવાતા હશે. પણ લિટરલી મને નહોતી ખબર કે તમે ચાંદીની લઈ આવશો. ખરેખર બહુ ચીંગુસ છે તું. 200 રૂપિયાની ઇયરિંગ્સ માટે થઈને તું એ દિવસે ઇયરિંગ્સ ના લીધી. પણ સારું થયું ને તે ના લીધી. કમસે કમ મને તને ચાંદીની ઇયરિંગ્સ આપવાનો મોકો તો મળ્યો. સારું થયું ને તે દિવસે આ 200 વાળી ના લીધી. ત્યારે 200 વાળી બુટ્ટી ના લીધી ને તો મને આજે ચાંદીની મળી ગઈ. હું જ ફાયદામાં છું. હું શું કહું છું, શું કહે છો? મને કેવી રીતે ખબર પડે? કે ને બોલ. કહું ને, હવે 1 વર્ષ થઈ ગયું હોય તો આપણે આને સેલિબ્રેટ કરવા માટે ફરવાઈ જવું જોઈએ. હા, કેમ નહીં? પણ તું જાણે છે ને કે પપ્પાનો બિઝનેસ હમણાં હું ચલાવું છું, બધી જવાબદારી મારા ઉપર છે, તો પછી લગભગ તો નહીં આવી શકાય. પણ છતાંય આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે પપ્પાને કન્વિન્સ કરી શકું અને આપણે લોકો જઈ શકીએ. તો થઈ રહ્યું. કારણ કે પપ્પાનો સ્વભાવ મને ખબર છે. એમને જો અડધા દિવસની રજા માગી હોય ને તો પણ પહેલાં અડધો દિવસ તો સંભળાવશે. અને પછી જો કદાચ એમનું મન થાય ને તો હા પાડે. હા, પણ એમાં પપ્પાનો પણ વાંક નથી ને. પહેલેથી જ એમનો સ્વભાવ એવો છે, એટલે પોતાનો સ્વભાવ કોઈ વ્યક્તિ કેવી રીતે છોડી શકે? જો મને લાગે છે ત્યાં સુધી પપ્પા કદાચ માની જ જશે. અને જવાનું થાય તો પછી કઈ જગ્યાએ જવું છે? શું પ્લાન છે? તમારો શું વિચાર છે? મારો વિચાર છે કે તું કહેતી હતી કે તારે મલેશિયા જવું છે, તો જઈએ. વાય નોટ? પણ પપ્પા એટલી બધી રજા નહીં આપે ને, એટલે આપણે નિયર બાય જ કંઈક વિચારીએ. ક્યાં? તું કે ને, તું જે પ્લેસ ઉપર કહીશ ત્યાં જઈશું. જો પપ્પા રજા આપે તો આપણે લોકોને જવાનું જ છે. પણ મારી પેલી ફ્રેન્ડ છે ને નિશા, હા, તારી બેસ્ટ ફ્રેન્ડ. હા, તો એ અને અમે કોલેજમાં ફ્રેન્ડ સર્કલ જે હતા ને, ગર્લ્સ ગ્રુપ અમારું, હા, તો બધા બહાર જવાનું વિચારીએ છીએ. તો હું જાઉં? અરે બેસ્ટ છે ને. તમે લોકો જઈ આવો ને, એમાં શું વાંધો હોય? અને આમ પણ મને ટાઈમ મળવાનો જ નથી, તો પછી આ બધું પ્લાનિંગ કરીને પણ શું ફાયદો છે? હા, જઈ આવો, વાંધો નથી. થેન્ક યુ. અરે બકા, એમાં થેન્ક યુ થોડી કહેવાનું હોય. તારા માટે આટલું તો કરી જ શકું ને. પાણી પીવું છે સર? નહીં, કોઈ જરૂર નથી. તબિયત ખરાબ છે તમારી? હા, જરા હાથું દુખે છે અને ઉધરસ પણ આવે છે. આપણે કંઈક કામ તમે મને શીખવતા હતા, પછી મને યાદ નથી રહ્યું કે શું રહ્યું શું નહીં, ઊંઘી ગયો હતો. હા સરે જે કંપનીમાં મેલ કરેલો હતો ને, જે માલ સપ્લાય કરવા માટે, એનો મેલ આવી ગયો છે. તો એને આન્સર આપવાનો છે પેમેન્ટ માટેનો. આન્સર આપવાનો છે? જો આ પેમેન્ટ માટેનો તો મને બહુ વધારે ખ્યાલ નથી કે શું આન્સર લખીને મોકલું. જો બીજા બધા ઓર્ડર કેવી રીતે કરવો, પછી માલ આવી જાય તો સપ્લાય આમાં કેવી રીતે ચેન ગોઠવવી, આ બધો મને ખ્યાલ છે. પણ આ નવો વિષય છે ને, એટલે તમે કહેશો? કંઈ વાંધો નહીં. હું 2 વર્ષથી આ કંપનીમાં કામ કરું છું. તમને કોઈ વસ્તુની ખબર ના પડે ને તો મને પૂછજો, હું તમને બધું શીખવાડીશ. જાણવું પડે. હા, તમે 2 વર્ષની અંદર કંપનીનું બધું જ કામકાજ, બધું જ મેનેજમેન્ટ સંભાળી લીધું છે. અને એક હું છું કે મારી જ આ કંપની હોવા છતાં પણ આજે 1 વર્ષ થઈ ગયું આ કંપનીમાં, છતાં પણ ઘણા બધા કામકાજમાં હજી પણ કાચો છું. કંઈ વાંધો નહીં, એમાં શું થયું? ધીરે ધીરે બધું આવડી જશે.
હા, આવડી તો જશે, પણ ખરેખર આ કામ મને બહુ જ અઘરું લાગી રહ્યું છે. અરે આમાં કંઈ અઘરું નથી. જો મન લગાવીને શીખો ને તો બધું બહુ જ ઇઝી છે. ઇઝી છે પણ તમારી માટે, કારણ કે તમને ઇન્ટરેસ્ટ છે આ બધા કામ કરવામાં. તમને ઇન્ટરેસ્ટ છે કે તમે કંપનીની અંદર બહુ સારી એવી પોસ્ટ મેળવો, હજી પણ આગળ વધો અને તમારી પોતાની કંપની શરૂ કરો. જ્યારે મારા માટે તો આ બધું જ બિનજરૂરી છે. ફાલતુનો કંપનીની અંદર પડ્યો છું. મારું મગજ કંઈક બીજી જગ્યાએ ચાલી રહ્યું છે અને મગજને કામ સોંપી રહ્યો છું આ કંપનીનો વહીવટ ચલાવવાનો. કેમ આવું બોલો છો? મગજ બીજે ચાલી રહ્યું છે એટલે? હા, મતલબ કે મન નથી લાગતું મને આ કંપનીમાં. મને નથી લાગતું કે હું મારું કોઈ પણ કામ બેસ્ટ રીતે આ કંપનીમાં આપી રહ્યો હોત. બસ પપ્પા દ્વારા થોપવામાં આવી રહેલો ઓર્ડર, આ ઓર્ડર ફોલો કરીએ જાઉં છું. જો તમને આ કંપનીનું કામ કરવું ના ગમતું હોય તો જે કામમાં તમને ઇન્ટરેસ્ટ હોય એ કામ કરાય ને. મારું માનવું એવું છે કે આપણું મન જ્યાં કહે, જે કામ કરવાનું કે એ કામ કરાય. અને બીજી વાત કે આટલી મોટી કંપની તમારા પપ્પાની, તમે એના વારસદાર છો ને. તમે નહીં સંભાળો તો બીજું કોણ સંભાળવાનું છે? બસ આ જ વાતમાં મૂંઝાયો છું. મારું મન કહી રહ્યું છે કે મારી મમ્મીને આપેલું વચન નિભાવો, એનું સપનું પૂરું કરો. પણ મારું હૃદય છે કે જે મને એવું કહી રહ્યું છે કે તું આ કંપની સંભાળી લે. હા, જો કે સંભાળવી જ પડશે. જો નહીં સંભાળો તો હૃદય શ્વાસ લેવાનું બંધ કરી દેશે. આ હૃદય એટલે મારા પપ્પા અને મારું મન એટલે કે મારા ગુજરી ગયેલા મારા મમ્મી. જો કે હૃદય શ્વાસ લેવાનું બંધ કરી દે તો જીવી કેવી રીતે શકું? એટલા માટે પપ્પા કહે છે એ વાત ઉપર વિચાર કર્યા વગર તરત જ હા ભણી દઉં છું. કારણ કે પપ્પાની ખુશીમાં જ તે મારી ખુશીને જોઈ રહ્યો છું. તો તમારા જીવનમાં તમારી ખુશીનું કંઈ મહત્વ નથી? મહત્વ તો એનું હોય કે જેનું જીવન હોય. મતલબ કે કહેવાય માગું છું કે મારું જીવન મારા પપ્પાને સોંપી દીધું છે, પછી મારે વિચાર જ ક્યાંથી કરવાનો રહ્યો? છોડો ને બધી વાતો. મારે એક બીજી પણ વાત તમને કરવી છે. બીજી વાત? હા હા, બોલો ને. જુઓ, તમે પ્રોમિસ આપશો કે આ વાત તમે ક્યારેય પણ કોઈને નહીં કરો? હા, પણ શું વાત છે? પ્રોમિસ આપો પહેલા, તો જ હું કહીશ. હા, પ્રોમિસ. કોઈને નહીં કરું વાત. જો આ વાત તમે ક્યારેય પણ કોઈને નહીં જણાવતા. ભાઈ હવે આપણે મેલ મોકલવાનો છે તો હેલ્પ કરશો? હા. હા, ઓકે. હા શું? હા શું કરે છે? કંપનીમાં દારૂ? હે વોચમેન, હે અહીંયા આવ. જી સર, જી સર. ચલો. શું શું ચાલી રહ્યું છે આ? હા, તને પૂછું છું શું ચાલે છે આ? કાંઈ નહીં, બેઠો તો ઘડીક. બેઠો તો શું છે આ? એ દવા, ઉધરસની દવા છે. છે શું? હા, ઉધરસની દારૂ પીવા આવે છે? અરે પાન બાન જેવું છે કે નહીં? કંપનીમાં નિયમ છે, કોઈએ પાન, માવા, તમાકુ, ગુટખા ખાવાની મનાઈ છે ને તું કંપનીના ગેટ પાસે બેઠો બેઠો દારૂ પીવે છે? પણ હું તો કંપનીની બહાર છું ને, અંદર થોડો હતો. કંપનીની બહાર?
વોચમેન થઈને તું કંપનીના નિયમની બહાર છે. કોણે કહ્યું આવું? આવા નિયમ કોણે બનાવ્યા છે? તમારા તમારા કંપનીમાં જ આવે છે આ બધા નિયમો. તું કંપનીનો સભ્ય છે અને શું શું મળવાનું છે આવા નશા કરીને? કહીશ મને, શું મળે છે આમાંથી? મજા આવે, થાક ન લાગે. હા, મજા આવે છે. હા, આ મજાથી તારા પરિવારના લોકો, તારા નાના નાના છોકરાઓ શું થશે એનું વિચાર્યું છે ક્યારે? હા, પણ તમે ખબર નથી ગુજરાતમાં દારૂબંધી છે. હા, શોખ છે ગુજરાત સરકારને કે દારૂબંધી રાખે? પણ તમે એટલું બધું હું કામ ખીજાવ છો? દારૂ પીવું છું એમાં? દારૂ મારા પીવું છું પૈસાનો એમાં? પીવું છું, તમારી કંપનીમાંથી થોડા પૈસા લીધા છે. ઓ, ધ્યાન રાખજે બોલવામાં. તું મારી કંપનીમાં કામ કરે છે, તને પગાર ચૂકવું છું. મારી કંપનીને કે મારી કંપનીની રેપ્યુટેશન ખરાબ થાય એ માટે નહીં. હવે રહેવા જો ને શેઠ, વર્ષ 2 વર્ષ ત્યાં આવીને કહેતો કંપનીની રેપ્યુટેડ 10 વર્ષ થઈ ગયા મને. તમારા બાપે કોઈ દી ના નથી પાડી અને તમે વળી આવીને ખીજાવા માંડ્યા. હું કઈ બોલતો નથી તો મારા પપ્પાને ખબર છે, મારા પપ્પાને ખબર છે કે તું દારૂ પીવે છે. અરે એમને જાણ પણ નહીં હોય કે તું દારૂ પીવે છે, નહીંતર મારા પપ્પાએ તને કેદુનો ધક્કા મારીને કંપનીમાંથી બહાર કરી નાખ્યો હોત. હરામખોર, દારૂ પીવે છે અને વળી પાછો મને સલાહો આપે છે. અરે કંપની આખી હું ચલાવું છું કે તું? અને જો- આજ પછી આ દારૂને હાથ પણ નહીં લગાવે. કામ કરવું છે ને કંપનીમાં? હા, કરવાનું જ છે કામ. કરવાનું છે ને? લાવો એ હવે. નથી આપવાનો. હા, તને પાછી આપું એટલે આમાં પડ્યું છે એ ફરી પાછું ઢીંચી લે. તને અહીંયા શું કામ રાખીએ છીએ ખબર છે? આ કંપનીના ગેટ ઉપર વોચમેનને એટલા માટે રાખવામાં આવે છે કે આ કંપનીની અંદર આવતા જતા લોકોની ચેકિંગ કરી શકે. આ કંપનીનો આખો જ વહીવટ જો હું એનો શ્રેય કોઈને આપું ને તો તમારા જેવા નાના નાના લોકોને આપું છું. શું કામ? કારણ કે તમે લોકો છો તો આ કંપનીની સિક્યોરિટી છે. પણ જો સિક્યોરિટીને જ તે 2-3 સિક્યોરિટીની જરૂર પડશે તો વિચાર કરી લે ને, તને અહીંયા રાખવાનો મતલબ શું છે? ભાઈ એટલું બધું બોલવાની જરૂર નથી. તમે એમ કહો છો કે તમારા પપ્પાને ખબર નહીં હોય આમ તે. તમારા બાપને બધી ખબર છે તો જ આ 10 શું વર્ષથી બોલ્યો મને તું? રાખ્યો હોય. શું બોલ્યો તું? મારો બાપ? ખબરદાર જો મારા પપ્પાને વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યો છે તો તમને તમને આ મોંઘું પડશે. હું શેઠને વાત કરીને તો મને મોંઘું પડશે. તું મારા પપ્પાને મારી વાત કરીશ? મારા પપ્પાને ખબર પડશે ને કે તે દારૂ પીધો છે તો તું નથી જાણતો કે તારી શું હાલત થશે. પોલીસ કેસ ઠોકીને નાખી દેશે જેલના સળિયાની પાછળ. એનો ગુસ્સો, એનો મગજ તે જોયો નથી? હા, એ બધી મેં જોયું જ છે. હા, આગળ તમારી વાત કરું છું. હા, વાત કરું છું જાણે હું આની કંપનીમાં કામ કરતો હોય એવી રીતે વાત કરે છે. નશેડી એક નંબરનો સાલો. સમજાતું નથી કે કંપનીમાં શું ચાલી રહ્યું છે મમ્મી. આ કેટલા સમયથી બધું શીખવાનો પ્રયત્ન કરું છું પણ કોણ જાણે આ કામ પતાવું છું તો પેલું કામ ભૂલાઈ જાય છે, પેલું યાદ રાખું છું તો આ ભૂલાઈ જાય છે. પહેલાં જ કીધું હતું ને કે તું જે કરતો હોય ને એ કર. પણ તારા પપ્પાએ કીધું કે ફેક્ટરીએ જવાનું એટલે તે ભણવાનું મૂકી દીધું. તને શું વાંધો હતો ડૉક્ટરનું ભણતો તો એ? એવું નથી મમ્મી, પણ હવે એમાં એવું છે કે બધા જ કામ હું એકલો કેવી રીતે કરી શકું? પપ્પાએ બધી જ જવાબદારીઓ મને આપી દીધી છે અને કહ્યું છે કે બધા જ કામ સમયસર અને સરખી રીતે થવા જોઈએ. હવે હું બધા કામમાં ધ્યાન રાખવા જાઉં ને તો બની શકે કે કોઈ એકાદા કામમાં તો ભૂલ થઈ જ પડે, પછી પપ્પા મને ખીજાય. અરે બેટા ચાલ્યા કરે. દેવા પપ્પા તમે બોલો ને. તે આપણા વોચમેન શું કામ માર્યો? અરે પણ આવતાની સાથે આટલા ગરમ શાંતિથી વાત કરો ને અરે દીકરા પણ સાથે. શાંતિથી ક્યાંથી વાત કરે? આ તારા દીકરાએ કામ જ એવા કર્યા છે, એની ઉપર હાથ ઉપાડવાની તારે શું જરૂર હતી? એવું બધું હું આપણી ફેક્ટરીમાં બગડી ગયું છે તે હાથ ઉપાડ્યો એની ઉપર. જરૂર હતી પપ્પા, કારણ કે એ વોચમેન દારૂ પીને આવ્યો હતો. તમે જાણો છો ને પપ્પા કે વ્યસન કરવું એ આપણી કંપનીમાં ગુના સમાન છે. વ્યસન કરવાની મનાઈ કરેલી છે. અરે વ્યસન કરવાની મને આપણે અંદરના જે કર્મચારી હોય ને જે કામ કરે છે ને ઓફિસમાં એ ઓફિસ સ્ટાફને એ નિયમ લાગુ પડે, બધાને નહીં. એટલે તમે એવું કહેવા માંગો છો કે કંપનીનો કોઈ કર્મચારી દારૂ પીવે તો વાંધો છે, પણ જો વોચમેન દારૂ પીવે તો તમને વાંધો નથી, કોઈ ફરક નથી પડતો કંપનીને?
અરે વોચમેનને જાગવાનું હોય આખી રાત અને એને ત્યાં રહેવાનું હોય દરવાજા પાસે. ત્યાં તો કેવાય માણસો આવતા હોય એટલે એને માઇન્ડ સ્ટ્રોંગ રાખવું પડે એટલે એના માટે દારૂ પીતો હોય અને ઘણા સમયથી પીવે છે. એટલે તમે હા ખરેખર આ તમે તો એવી વાતો કરી રહ્યા છો કે હા દારૂ પીવાથી જ વોચમેન કામ કરી શકે નકર ના કરી શકે. નહીં પપ્પા, આવું જ કહેવાનું છે ને? અરે વિચાર કરો ને પપ્પા, એ દારૂ પી રહ્યો હતો. હા દારૂ પીવાથી કેટલું નુકસાન જાય છે તમને ખબર નથી પપ્પા? અને આમ પણ આપણા ગુજરાતમાં તો દારૂબંધી છે. બની શકે કે કોઈ બહારનો વ્યક્તિ આવીને એને જોઈ ગયો, પકડ્યો અને પછી આપણી કંપની ઉપર કોઈએ કેસ ફાઇલ કર્યો તો આપણી કંપનીનું જ નામ બદનામ થશે ને આ પપ્પા? સિટીમાં કોઈની તાકાત નથી કે મારી ફેક્ટરી ઉપર કેસ દાખલ કરી શકે. બસ આ જ વહેમ છે તમારો, જે ક્યારેય પણ હું મિટાવી નહીં શકું પપ્પા તમારા મગજમાંથી. બસ કોઈ પણ કામ હોય એટલે તમે મને કામ ચીંધો છો અને કોઈ પણ કામમાં મારી જરા આમથી પણ ભૂલ હોય તો મમ્મી બની શકે ને કે હું શીખી રહ્યો છું તો ભૂલ થવાની છે, પણ નહીં, પપ્પાથી જરા આમથી પણ ભૂલ નથી ચલાવાતી. હવે કોણ જાણે પપ્પાને કેવી રીતે સમજાવવું અને શું કહું પપ્પાને. દેવાંગ, જો એકવાર તને કહી દઉં ને પછી મગજમાં ઉતારી લેવાનું હોય, કાંઈ વારંવાર તને શીખવાડવાનું ન હોય. આ તો બબ્બે ત્રણ વાર કેવી છતાંય તારા મગજમાં ઉતરતું નથી. આ તારે ભેજું છે કે દહીં છે? નથી પપ્પા મારું એ કામ, મને નથી ખબર પડતી. તમે આટલા વર્ષોનો અનુભવ લઈને બેઠા છો અને હું શીખી રહ્યો છું તો બની શકે ને પપ્પા કે મારા મગજમાં બધા કામ ના આવે. અને આમ પણ આ બધા જ કામ તમે મને એક સાથે સોંપી રહ્યા છો તો એના કરતાં એક કામ કરો ને પપ્પા, મને અલગ અલગ ડિપાર્ટમેન્ટ થોડા દિવસ સુધી સંભાળવા આપો ને. હા, તું મારો દીકરો છો એમ એટલે હું કહું ને એમ જ કરવાનું છે તારે. અને આમાં તું હજી એમ કહેતો હતો કે મારે ડૉક્ટર બનવું છે. હવે આ તારો દીકરો જો ડૉક્ટર બને ને તો કંઈકને મારી નાખે. આને શું આવડે ડૉક્ટરી કરતા? હવે આ સામાન્ય કામ છે એ જ કરતા નથી આવડતું તો એ ડૉક્ટર બનવાનો દીકરો થાય છે. બસ પપ્પા બસ, સંભળાવવાની કોઈ જરૂર નથી. મારા સપના તોડીને તમારા સપના માટે મહેનત કરી રહ્યો છું ને તો એ કઈ ઓછું નથી. મારા જે સપના હું પૂરા કરાવું છું ને તારી પાસે એ મારી માટે નહીં તારી માટે જ છે. કાન ખોલીને સાંભળી લેજે. આવું તમને લાગી રહ્યું છે પપ્પા, પણ હકીકતમાં એવું કંઈ નથી. હું પૂરેપૂરો દિલથી મહેનત કરું છું. મમ્મી તમે જ કહો ને, આજે વોચમેનને મેં ના પાડી તો શું ખોટું કર્યું છે? અરે એનાથી એનો પરિવાર, એનું ઘર, એ લોકો બચશે. પન્યું કાલે કહી કે વોચમેનને કોઈ નાનો મોટો રોગ થયો અને એનો પરિવાર, એના ઘરના લોકો, એના બાળકો, એનું શું થશે પપ્પા? તમે વિચાર કર્યો છે? એ બધાની ચિંતા કરવાની તારે જરૂર નથી. અને તારે તે કીધું તને એમ થાય છે ને કે મેં કર્યું એ બધું બરાબર કર્યું તો હવે બધું એવું તું જ કર. આ ઓફિસ સંભાળવાની, આપણી ફેક્ટરી સંભાળવાની, આ બધા સાથે વ્યવહાર કરવાના, બધાને ઈમેલ ચેક કરવાના, બધું જ તું એકલો કર. બધો જ વહીવટ તું કર. હું આજથી ઓફિસ જ નહીં આવું. અરે પણ સાંભળી લેજો તારા દીકરાને. પણ પપ્પા હું શું કામને વહીવટ કરું ઓફિસનો? મેં શું? મમ્મી સમજાવો ને પપ્પાને. કોણ જાણે દર વખતે એના મનમાં આવે છે એ જ વાતને સાચી લઈને ઓર્ડર ઠોકીને ચાલ્યા જાય છે. હવે એ કહે એમ જ કરવાનું મારે. દેવાંગ, કંટાળી ગયો છું હું પપ્પાથી અને આ જિંદગીથી. આવી ગયા? હા આવી ગયો. શું થયું છે? ઉખડેલા કેમ છો? કંઈ નથી થયું. થાય શું? ઓફિસમાં ગયો હતો અને કોણ જાણે આજે કેવો દિવસ હશે મારો. પેલા વોચમેનને મારાથી કંઈ કહેવાય ગયું. દારૂ પીને બેઠો હતો. એણે કહ્યું કે દારૂ નહીં પીવાનો, આવું કરવાથી ઘર બરબાદ થઈ જશે, સારી સલાહો આપી. અને કોણ જાણે પપ્પા ક્યાંથી ભાળી ગયા આ બધું. ઓફિસમાં આવીને જેમ ભાવે એમ બધાની વચ્ચે બોલવા લાગ્યા. તો મૂળ વાત પપ્પાની છે. તમારા માટે પાણી લઈ આવ. નહીં, પાણીની કોઈ જરૂર નથી. આ પપ્પાએ ગુસ્સો કર્યો એનો ગુસ્સો છે? હા, એનો ગુસ્સો છે. હા, ગુસ્સો કર્યો એટલું જ નહીં, બધાની વચ્ચે કહી દીધું છે કે બહુ આટલી બધી ખબર પડે છે, સમજ પડે છે તો પછી એક કામ કરને, હા ઓફિસની મેન ચેર ઉપર બેસી જજે કાલથી. શું? આ વખતે તો પપ્પાએ હદ કરી છે, વધારે પડતું જ બોલી ગયા છે. પણ તમે સામે કહ્યું જશે ને કે તમે જે કીધું એ ખોટું નથી.
કહ્યું મેં પપ્પાને, ઘણી વિનંતીઓ કરી કે આ પેલો વ્યક્તિ ડ્રિંક કરીને બેસે તો એનાથી એના ઘરને અને પરિવારને નુકસાન થવાનું છે. બને કે એ વ્યક્તિનું આ દારૂના કારણે મોત થઈ ગયું તો શું થશે એના આગળ પાછળવાળા લોકોનું? આ વિચાર તો કરવો જોઈએ ને પપ્પાએ. એ વાત તો છોડો, મને એ કહો કે હવે તમે શું કરશો? કારણ કે પપ્પાએ જો એકવાર કંઈ કહી દીધું ને તો એને કોઈ બદલી નથી શકતું. હા, સાચી વાત છે. હવે કરવાનું શું હોય? જઈશ કાલે ઓફિસે અને મેન ચેર ઉપર બેસી જઈશ. શું ફરક પડે છે આમ પણ? અત્યાર સુધી પપ્પાએ જેવું કહ્યું છે એવું તો કર્યું છે મેં. એની દરેક વાતો, એના દરેક સપનાઓ પૂરા કરવા લાગી ગયો છું. દેવાંગ, અત્યાર સુધીની વાત અલગ હતી. હવે આખી કંપની તમારે સંભાળવાની છે. મેઇન ચેર પર બેસવાની વાત છે. નાની માના ખેલ નથી. ખબર છે મને કે નાની માના ખેલ નથી, પણ ઓફિસમાં પપ્પાની પીએ પણ છે. આખી કંપનીનો વહીવટ બહુ સારી રીતે સંભાળે છે. ઘણા વર્ષોથી કામ કરે છે. એટલે સવારે એમની સાથે વાત કરી લઈશ અને ઓફિસનો વહીવટ બધી જ રીતે સમજીને પપ્પાને પણ હું કરી બતાવીશ કે હું એમનો નાલાયક છોકરો નથી. હું પણ આ ઓફિસનો વહીવટ અને એ કહે છે ને એ બધા જ કામ કરી શકું છું. પણ સાચું કહું ને તો આ પપ્પાની વાત સાવ ખોટી છે. પપ્પાએ આવું તો ના જ કરવું જોઈએ ને પહેલેથી. બસ એમની જ મરજી આગે છે. આપણા લોકોને તો કંઈ બોલવા જ નથી દેતા. શું બોલી તું? પપ્પાએ આવું ના કરવું જોઈએ? હા, પપ્પાએ શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ બધી તને બહુ ખબર પડે છે નહીં? દેવાંગ, તને કોણે હક આપ્યો છે કે તું અમારા બાપ દીકરાની વચ્ચે આવીને બોલે? મેં પૂછ્યું તને એક પણ વાર? પૂછ્યું છે તને એક પણ વાર કે તું મને સલાહ આપ? તમે આવીને વાત કરીને એટલે હું કહી રહી છું. પણ નથી મને તારી સલાહની કોઈ જરૂર. તારે મને કહેવાની કોઈ જરૂર નથી. અરે હું સલાહ નથી આપતી તમને. હું ખાલી વાત કરી રહી છું. અને તમે જ કહ્યું ને કે પપ્પાએ આવું કર્યું છે તો હું તો એ વાતનો પ્રત્યુત્તર આપી રહી હતી. અને હા, પણ નહીં કહેવાનું. મારા પપ્પાનો કોઈ પણ વાતમાં તારે વિરોધ નહીં કરવાનો. એ માત્ર મને જ હક છે. મારે મારા પપ્પાને જે કહેવું હોય છે, જેમ કહેવું હોય છે ને એમ કહી દઈશ. અને આ પપ્પા કહેતા હતા કે તું પપ્પાએ ચીંધેલા કોઈ કામ નથી કરતી ઘરમાં. શું કામ? કોણે કહ્યું તમને? પપ્પાએ કહ્યું મને. પપ્પા જ કહેતા હતા. જઈને મમ્મીને પૂછી લેજો તો ખબર પડશે. હવે પપ્પા એમ કહે કે મારે મીઠી ચા પીવી છે તો સ્વાભાવિક છે ને હું નથી બનાવી દેવાની, કારણ કે એમને ડાયાબિટીસ છે. તો એમાં હું ક્યાં ખોટી છું? પપ્પાનું જ ધ્યાન રાખું છું. ડાયાબિટીસ હોય કે ગમે તે હોય, પપ્પાની વાતનો વિરોધ નહીં કરવાનો. આ ઘરમાં રહેવું હોય ને તો જેવી રીતે મારા પપ્પા કહે ને એમ જ રહેવાનું. માનું છું કે તારા પપ્પા મોટા બિઝનેસમેન છે, મારા પપ્પાના પાર્ટનર છે, તો એનો મતલબ એ નથી કે તું એ બધો રોપ આ ઘરમાં બતાવે. અમને લોકોને જતાવે આ બધો રોપ. સમજી ગઈ ને મારી વાતને? કયા રોફની વાત કરો છો? મેં કોઈ રોફ નથી ચાડ્યો. અને બીજી વાત, હા, અઠવાડિયે 4 થી 5મી વાર મેં આ પેલી શું નામ હતું, પીએ, એનું નામ સાંભળ્યું છે. અને જ્યારે જ્યારે એની વાત થાય છે કે એનું નામ આવે છે ને ત્યારે આપણા બંને વચ્ચે ઝઘડો થાય જ છે. હા, કારણ કે તને શક છે કે મારે અને પીએ વચ્ચે કઈ ચાલી રહ્યું છે. હા, આવા ખોટે ખોટા શક કરવાનું બંધ કરી દેજે. આ તને છેલ્લી વાર સંભળાવી રહ્યો છું. હવે પછી હું તારા પપ્પાને જઈને આ બધી વાત કરી દઈશ. હા, તો કરી દેજો ને. હું ડરતી નથી. અને જો હું ખોટી હોય તો તમારું બિહેવિયર કેમ તરત બદલાઈ ગયું? મનાવી લીધો ને આજનો દિવસ? ઉજવી લીધી એનિવર્સરી? ઉજવી લીધી. મને કઈ શોખ નહોતો અહીંયા આવીને એનિવર્સરી ઉજવવાનો. ખોટે ખોટા ટોપિક બનાવીને મારો મગજ ખરાબ કરે છે. તું એક કામ કર, જા અહીંયાથી. મારે સૂવું છે, મગજ થાકી ગયો છે મારો. નીકળ અહીંયાથી. ચાલો મમ્મી, ત્યાંથી ધીરે ધીરે. અહીંયા બેટા, બેસો. શું થયું ને? કઈ નહીં બાપ, હું અને મમ્મી રસોડામાં કામ કરતા હતા. અચાનક મમ્મીને ચક્કર આવવા લાગી. મમ્મી તમે બેસો, હું છે ને તમારા માટે
લીંબુ શરબત પણ બનાવી દો ને દેવાંગને પણ ઈ ફોન પછી કર, પહેલા દેવાંગને ફોન હા કર. હા દેવાંગને ફોન કરી દો ટ્રેન જાય છે હલો દેવાંગ હું શું કહું છું તમે ફટાફટ ઘરે આવી જાઓ હા મમ્મીને છે ને ચક્કર આવે છે આપણે એમને હોસ્પિટલ લઈને જવા પડશે અરે પણ તમને આવતા કેટલી વાર લાગશે 15 મિનિટ ને તો ફટાફટ આવી જાવ ને દેવાંગ તમારે તમારી મમ્મી કરતા તમારું કામ વધારે છે અરે કામ થોડી વાર રાહ જોશે મમ્મી નહીં જોવે દેવાંગ દેવાંગ શું કીધું દેવાંગે? કેટલી વાત કરો તમે લોકો. પેલા ડોક્ટરનું કરો ને. શું કીધું? દેવાંગ હે બાપ, દેવાંગને ઓફિસમાં કંઈક કામ છે. કા? એ નહીં આવી શકે. હા શું થયું? યાને ચક્કર આવ્યા ને, ઈ પડી ગઈ. પડી ગઈ? હા. પણ તો દેવાંગને તરત ફોન કરાય ને, એ કર્યો. આવીને લઈ જાય હોસ્પિટલે. નરેશ કર્યો જોઈને તો દેવાંગ પાસે ટાઈમ નથી, ઈ કામમાં છે. તે કંઈક કામ સોંપ્યું છે એવું કીધું. અરે કામ તો હોય જ ઓફિસમાં. તો ઓફિસમાં કામ સિવાય બીજું શું હોય? પણ એનો મતલબ એમ થોડું છે કે આપણે મમ્મીને હોસ્પિટલ પણ નહીં લઈ જવાની. એમણે કહ્યું કે જો એ ત્યાં કામ નહીં બતાવે ને તો તમે બોલશો. રહેવા દે ને બેટા, એ કામમાં હશે તો નહીં આવી શકે. મારા લીધે એને શું કામ તકલીફ આપે છે? એટલે એણે એમ કીધું કે પપ્પા કંઈ બોલશે એમ. હા, એમણે એવું જ કહ્યું. હવે મને સમજાઈ ગયું. નક્કી એ મારી વાતનો બદલો લેશે. બદલો મારી સામે મેં એને જે શબ્દો સંભળાવ્યા હતા ને એનો એ બદલો લેશે. શેની વાત કરો છો પપ્પા? જરાક કહેશો. એ વાતની વાત કરી રહ્યા છો કે જ્યાં તમે દેવાંગની મરજી ના પૂછી, જ્યાં તમે દેવાંગને પોતાની મરજીનું કામ ના કરવા દીધું. ભલે દામિની તું ગમે કે, પણ નક્કી વસ્તુ આ જ છે. એ મારી સામે બદલો લેશે. બદલો. મેં એને કીધું હતું ને કે ટાઈમ કાઢીને તારે આ બધી સંભાળવાની આખી ઓફિસ, આખો કારોબાર, બધાનો વહીવટ તારે કરવાનો છે. એટલે બસ એને વહીવટ જ દેખાય છે, પણ ઘરનો પરિવાર, મા બાપ, આપણો આખું સમાજ, એ કોઈ વસ્તુ એને દેખાતી નથી. અરે પણ તમે દેવાંગ વિશે આવું કેમ વિચારો છો? તમને લાગે છે કે તમારો દીકરો એ વાતનો બદલો લઈ રહ્યો હોય? મારો દીકરો ક્યારેય એવું ન કરે. હા હા, એ બદલો જ લે છે. તો આવે નહીં. કયો દીકરો એવો હોય કે જેની માં બીમાર હોય અને ફોન જાય અને તરત એ એમ કહે કે નહીં મારે કામમાં ચાલે છે, મારે કામમાં મીટિંગ છે, અને ધંધો તો છે ને મેં કર્યો છે. એ કોઈ મીટિંગ ઇમ્પોર્ટન્ટ ન હોય કે જે આપણા પરિવારથી વધારે મહત્વની હોય. અરે પણ મમ્મી. મારી સાથે આટલા બધા તો છે, પછી એ ભલે ને કામ સંભાળે. તમે અહીંયા છો તો કામ એ પૂરું કરી લે ને તમારું. મમ્મી, પપ્પાની વાત સાચી છે ને? તમે જ વિચાર કરો. ચાલો, કદાચ એ બદલો પણ લેતા હશે, પણ બદલો બદલાની જગ્યાએ હોય ને, માની જગ્યાએ હોય. એમને ખબર પડી કે તમે બીમાર છો, અત્યારે તમને એની જરૂર છે, પણ એ અહીંયા નથી. એમને ખબર પડી કે તમે બીમાર છો તો આવ્યા. અરે દીકરો હોય ને 100 કામ મૂકીને આવી જાય. અરે એને બદલો જ લેવો હોય તો મારી સામે કેમ નથી લેતો? આ એની માનો શું વાંક? ત્યાં તો એને કાંઈ નથી કીધું. જે મેં કીધું છે એ બધું મેં જ કીધું. મેં જેને સંભળાવ્યું છે, મેં જેની ઈચ્છાઓ મારી છે, તો બદલો મારી સામે લેવો જોઈએ ને એને. બા, આ દેવાંગના પપ્પાને સમજાવો ને. હવે અહીંયા આવવાથી કંઈ હું થોડી સાજી થઈ જવાની હતી. સાજા તો ના થઈ જાત,
પણ ઘરમાં જે વાતાવરણ ઊભું થયું છે ને એ પણ એમના લીધે જ થયું છે. તમને ખબર નથી, મારી સાથે પણ સીધા મોઢે વાત નથી થતી એમનાથી. જ્યારે જો ત્યારે બસ ગુસ્સો કર્યા કરે છે. મારો તો કોઈ વાંક પણ નથી હોતો. બેટા વિરલ ગમે તે હોય, મને ખબર છે કે નરેશ જિદ્દી છે, પણ આવા ટાઈમે તો દીકરાએ તારું ધ્યાન રાખવું જોઈએ ને. આ ટાઈમે તો એ જ સાચો છે. દામિની પારકા ઘરેથી આવી છતાં મને સમજી ગઈ છે, અને એ મારો પોતાનો દીકરો છે છતાં મને નથી સમજી શકતો. છોડો મમ્મી, એક કામ કરો, પપ્પા આવી ગયા છે તો હા, તમે આપણે જ ચાલો. દવાખાને જઈએ. સાથે લઈ જજો. બા ક્યાં છે મારા મમ્મી? ક્યાં ગયા છે મમ્મી? હવે પૂછે છે? હવે હોસ્પિટલ લઈ ગયા એને? તું તો દીકરો થઈને દીકરાની ફરજ ન બજાવી, શરમ ન આવી તને? ના પાડી દીધી કે હું અહીંયા કામમાં છું. બેશરમ, કોઈ પણ કામ હોય ને તો એ માં પહેલાં હોવી જોઈએ. અને તું માને આવું થયું અને તે બસ બાનું કાઢી લીધું કે નહીં અવાય મારાથી. સાવકીમાં હતી તો હું થઈ ગયું, પણ તને છે ને સગા દીકરા કરતાંય વધારે રાખ્યો તો. બેશરમ. સાચી વાત છે બા તમારી. મારે હકીકતમાં મારા મમ્મી માટે થઈને આવવું જોઈતું હતું, બસ. પણ હું ના આવી શક્યો. જુઓ, આજે એક સાચી વાત કહેવા માંગુ છું. જે વાત આજ દિન સુધી હું આ ઘરના દરેક લોકોથી છુપાવીને રાખતો આવ્યો છું. હા, વાત એવી છે કે અરે બેટા, મને તો કેવું હતું, આટલી મોટી વાત તે મારાથી છુપાવી. બહુ કરી. હિરલને સારું થઈ જાય તો સારું. દવાખાને ગયા પણ ક્યારે આવશે? આવી ગયા? અરે જો કાંઈ ચિંતા કરે જેવું નથી. બેટા કેમ છે હવે? બેટા હિરલ કેમ છે? સારું છે બા. આ તો થોડા ચક્કર આવી ગયા ને તો ડૉક્ટરે કીધું કે અશક્તિના કારણે આવી ગયા. બીજી કઈ ચિંતાની વાત નથી. હા બા, ચિંતા કરવા જેવું કંઈ નથી. પણ દેવાંગનો કઈ ફોન બોન આવ્યો તો કે નહીં? કારણ કે અમારા પર તો આવ્યો નથી. અમને તો પૂછ્યું પણ નથી કે મમ્મીને હોસ્પિટલ લઈ ગયા, મમ્મીને શું થયું છે. એમની પાસે એટલોય સમય નથી. અરે એનો શું ફોન આવે? જો એને ફોન જ કરવો હોય તો ત્યારે રૂબરૂ જ ન આવી જાય. અરે એની મમ્મીને દવાખાને ન લઈ જાય. અરે એને ક્યાં કોઈની પડી જ છે. હવે એ આપણો દીકરો કહેવાય જ નહીં. જેમ આપણે એને આપણને એમ થાય કે આપણે એના સારા માટે કહેવી. મેં એને ઓફિસ સંભાળવા આવી, ઓફિસનો બધો આખો વહીવટ એને સોંપ્યો, તો એને તો એમ થયું કે મને તો બસ કબરમાં નાખી દીધો. એમ થયું મારા પપ્પાને મારા દુશ્મન છે, એમ જ એને થયું છે. અને એ જ બદલો લીધો. અને જો આ તો હું આવી ગયો ટાઈમે અને આપણે કંઈ થયું નહીં તને. જો કંઈ થઈ ગયું હોય ને તોય તને જોવા આવે એમ નથી, એવો છે. પપ્પા, આ બધી જવાબદારી છે ને તમે દેવાંગના માથે નાખીને ત્યાંનું બહુ ખોટું કર્યું છે. અરે જ્યારે જો ત્યારે બસ દેવાંગ ગુસ્સો જ કર્યા કરે છે. કોઈની સાથે સરખી રીતે વાત નથી કરતા. અને મારે તો બોલવા જેવું નથી રહેવા દીધું એમણે. કાંઈ પણ કહું ને તો તરત ગુસ્સો કરે છે, વડકા ભરી લે છે, જાણે કે હું એમની મોટામાં મોટી દુશ્મન હોય. દામિની, એવું કાંઈ ન હોય. આ તો તારા સસરાએ બધું એના માથે બોજો નાખી દીધો ને
એટલે મગજ ગરમ રહેતો હશે, પણ મારા દીકરાના પેટમાં કાંઈ પાપ ન હોય. મમ્મી, કામ તો બધા જ કરતા હોય છે ને. પપ્પા પણ કરતા હતા, તો તમારી સાથે એવી રીતે વાત કરી હતી નહીં ને? હું પણ આખો દિવસ આખા ઘરના કામ કરું છું, તો પણ હું તમારા બધાની સાથે કેવી રીતે વાત કરું છું? પણ આ જ્યારે જ્યારે છે ને આ પેલી તમારી પીએ કોણ છે એની વાત આવે છે ને, ત્યારે તેમાં ગુસ્સો થઈ જાય છે. ઘણીવાર એને લઈને અમારે બબાલ પણ થઈ છે. એટલે જેવો એ મને કે આ વાતમાં હું નહીં ચલાવી લઉં. શું વાત શું છે? મને તો ડાઉટ છે બંને ઉપર કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. દામિની, શું દામિની? સાચું કહું છું. જેટલી પણ વાર અમારે વાત થઈ છે ને, તો એટલી વાર ગુસ્સો થઈ ગયા છે. અને એક વાર તો એવું પણ બન્યું હતું કે મારા ઉપર હાથ ઉપાડવાના હતા. એટલે અંકિતા પણ આવી છોકરી છે? મને તો અત્યાર સુધી એમ હતું કે અંકિતા સારા ઘરની છોકરી છે, એના વિચારો સારા છે, એનું કામ પણ સારું છે, પણ એનો ડોળો આપણા દેવાંગ ઉપર નાખ્યો. અરે પણ તમે મારા દીકરા પર શું કામ આરોપ નાખો છો? અરે આ તો પારકા ઘરની આવી છે, પણ તમે તો એના સગા બાપ છો ને, તો પછી તમે તમારા દીકરા પર કેવી રીતના આરોપ નાખી શકો? આવો બસ બોલી લીધું, બધાએ બોલી લીધું. બધાને દેવાંગ ખરાબ લાગે છે ને? હા, ખરાબ જ છે, એટલે ખરાબ જ લાગે ને. અને તમને અને એની મમ્મીને બંનેને બહુ સારો લાગે છે દેવાંગ, પણ જોઈ લીધું ને નજર સામે. સાંભળો હવે, તમે લોકો દવાખાને ગયા ને પછી દેવાંગ આવ્યો હતો. દેવાંગને તો હું પણ બહુ ખીજાણી. તને માં નથી દેખાતી, બહારના બધા કામ દેખાય છે, બહાર જવું છે તારે, પણ માં તારી માંદી પડી. અને તને એના માટે કોઈ લાગણી નથી. હા, તો એને ઉડતો જવાબ આપ્યો હોય. મને ખબર જ છે મારો દીકરો છે, ઉડતો જવાબ આપે. નરેશ, સાંભળવું છે? દેવાંગ શું કામ એવું કરે છે? દેવાંગે તો મને સમ આપેલા કે બા તમે કોઈને નહીં કહેતા, હું આ તમને જ કહું છું. પણ આજે તમારા બધાની આ વાત સાંભળીને મારે સમ તોડવા જ પડશે. કઈ વાતની વાત કરો છો? સીધી રીતે કહો ને બા. દેવાંગ એક જીવલેણ બીમારીની સામે ઝઝૂમી રહ્યો છે, પોતાની જાતને એમાં ખતમ કરી રહ્યો છે. પણ એણે અત્યાર સુધી તમને લોકોને ન કીધું, એટલા માટે કે એ બીમારીની વાત સાંભળીને તમારા બધાના મન ઉચકાઈ જાય, તમે લોકો બધા ચિંતા માર્યો, અને એનો કોઈ ઈલાજ નથી. પણ એટલા માટે જ તો અત્યારે દેવાંગ છે ક્યાં? હા, અમારે લોકો એમની સાથે વાત કરવી છે. અંકિતાને ખબર છે, એને ફોન કરતો. હા. અંકિતા, તને શું લાગે છે મારા મમ્મીની તબિયત કેવી હશે, કેવી હાલતમાં હશે? એક કામ કરને, મારા પપ્પાને ફોન કર અને જાણી લે કે મમ્મીને દાખલ તો નથી કર્યા ને? દામિની, મમ્મી તમારી તબિયત કેમ છે? સારું છે ને મમ્મી તમને? મારી તો સારી છે, પણ બેટા તારી તબિયત કેવી છે? મને શું થયું છે? મારી તબિયત તો એકદમ રેડી છે. જુઓ ને. કેટલું ખોટું બોલ છો? બાએ અમને વાત કરી દીધી છે. હું ભલે તારી સાવકીમાં રહી, પણ ક્યારેય મેં તને સાવકી માં તરીકે વર્તન કર્યું જ નથી. સગી માં કરતાં પણ વિશેષ સાચવો છે, છતાં પણ તે મારાથી વાત છુપાવી. મારાથી એવી તો શું ભૂલ થઈ ગઈ કે તે મને તારી બીમારીની વાત ન કરી? તારી માં સાવકી હતી, પણ તારો બાપ તો તારો પોતાનો હતો ને, તે મને એટલો બધો અજાણ્યો માની લીધો. આ વાત પણ તે મને ન કહી. ના કરી મેં તમને લોકોને આ વાત. કેવી રીતે વાત કરું? શું કહું તમને લોકોને?
એમ કહું કે હવે હવે મારી પાસે વધારે સમય નથી અને કદાચ જો સમય હોય ને તો પણ કેટલો સમય છે મારી પાસે એ પણ હું નક્કી કરી શકું એમ નથી. હા, એટલા માટે જ મેં તમારા લોકોથી આ વાત છુપાવીને રાખી. પપ્પા, તમને શું લાગે છે હું તમને પ્રેમ નથી કરતો? અરે તમારા માટે જ તો પપ્પા આ બધું કરી રહ્યો હતો. હું ડોક્ટરી લાઈનનો ભણતર ભણતો હતો. એમાં એક તપાસ પણ કરાવવાની આવે. જ્યારે મારી એ તપાસ કરવામાં આવી ત્યારે મને જાણ થઈ ગઈ હતી કે મને કેન્સર છે પપ્પા. બેટા 3rd સ્ટેજ છે. બેટા હું મારી જાતને આખી જિંદગી માફ નહીં કરી શકું. મેં તારી બધી ઈચ્છાઓ આખી જિંદગી દબાવી છે. બેટા હું તારો ગુનેગાર છું. તું મને માફ કરી દેજે. પપ્પા, આવું શું કામ બોલો છો? આમાં તમારો શું વાંક છે? સમય તો મારી પાસે ઓછો હતો ને પપ્પા. આ ઓછા સમયમાં તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરવા માંગતો હતો પપ્પા. હું તમારો એક સારામાં સારો દીકરો બનવા માંગતો હતો. હા બેટા. પણ શું કરું પપ્પા? મારી પાસે સારો દીકરો હોવાનું સાબિત કરવા માટે પૂરતો સમય નથી ને પપ્પા. ના બેટા, તું તો મારો સારો દીકરો જ છો. હું તારો ખરાબ બાપ બનીને બેઠો છું. દેવા, મને પણ માફ કરી દેજો કે હું તમને ના સમજી, તમારા ગુસ્સાને ના સમજી. પણ આ બધામાં મારો શું વાંક હતો? મેં શું ખોટું કર્યું હતું? હું તો બધી પરિસ્થિતિમાં તમને સાથ આપવા માટે તૈયાર હતી. ડગલે ને પગલે તમને સાથ આપ્યો છે મેં. તો મારાથી શું કામ આ વાત છુપાવી? દામિની, મારા જીવનમાં તારા આવ્યા પછી કોણ જાણે મને એવું લાગતું હતું કે જીવન જીવવા માટે મને એક સહારો મળી ગયો છે. મને સમજી શકે એવું વ્યક્તિ મળી ગયું છે. પણ હું તને ક્યારેય પણ દુઃખી કરવા નહોતો માંગતો. માત્ર તને જ નહીં પણ મમ્મીને કે પપ્પાને ક્યારેય પણ મારા ગયા પછી મારા હોવાનો કે ના હોવાનો અહેસાસ થાય ને એવું હું કરવા નહોતો માંગતો. અને એટલા માટે જ આ તમારા બધાની સાથે હું હંમેશા ખરાબ વર્તન જ કરતો રહ્યો. કારણ કે તમને લોકોને સૌથી વધારે પ્રેમ કરું છું. દામિની, તે મને મારા જીવનમાં આવ્યા પછી ભરપૂર પ્રેમ આપ્યો છે. જે પ્રેમની મારા જીવનમાં કમી હતી એ પ્રેમ પ્રત્યેક પળે તે મને આપ્યો છે. અને એટલે જ આ વાતની જાણ મેં તને નહોતી કરી. વાત રહી મમ્મીની. મમ્મી, તમારી તો શું વાત કરું? મારા મમ્મીના ગયા પછી તમે તો એક સગી માં કરતા પણ વિશેષ પ્રેમ આપ્યો છે મને. હા રમેશ, અને શું જોઈએ છે, શું નહીં, મારે શું બનવું છે, મારું સપનું શું છે, આ બધી જ વાતની જાણ મમ્મી તમને હતી. હું સાચો માનતો હોય તો તમે તમારી બીમારી ભૂલીને મારી સેવામાં લાગી જતા. મમ્મી, એટલા માટે જ દીકરા, એટલા માટે જ તારા પ્રેમમાં કોઈ ખામી ન રહે એના માટે થઈ અમે બીજું સંતાન ના કર્યું કે તને સમય જતા એવું ન લાગે કે મારી માએ પ્રેમમાં ખામી રાખી. એનો જ અફસોસ અત્યારે છે કે તે આ વાત અમને ન કરી. પપ્પા,
હું એ વાત પણ જાણું છું કે તમે મારા મમ્મી સાથે બીજા લગ્ન શું કામ કર્યા, કારણ કે તમે જાણતા હતા આ ઓફિસનો વહીવટ તમારે સંભાળવો જરૂરી હતો પપ્પા. એટલે તમે ક્યારેય પણ મને મારી માની કમી પૂરી નહીં પાડી શકો. એટલા માટે જ તમે મારા મમ્મી સાથે લગ્ન કર્યા અને લગ્ન કરીને શરતમાં બાંધ્યા કે ક્યારેય પણ તમે લોકો બીજું સંતાન નહીં લાવો. પપ્પા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ કે તમે હંમેશા મને ખીજાતા રહ્યા, હંમેશા મને વળતા રહ્યા. તમને ખબર છે, હું મારી સાથે ઘણી બધી યાદીઓ લઈ જઈશ. હા હા, તમે ના, બેટા તું બસ આવી વાત નહીં કરે. અને અંકિતા, તું આજે વિમાનની ટિકિટ બુક કરાય. આપણે અમેરિકા કે ગમે મોટા ડોક્ટરને બતાવીશું. નહીં પપ્પા, તને કઈ નહીં થયો દવા, તારો બાપ હજી બેઠો છે. કોઈ ફાયદો નથી. મેં બધું જ કરાવી જોયું. ડૉક્ટરે કહ્યું છે કે જે કેન્સર છે એનો નિદાન કોઈ કાળે શક્ય નથી. અમેરિકા તો શું, પણ તમે ખુદ ભગવાનની સાથે પણ મારા જીવનની ડીલ કરશો ને તો પણ તમે લોકો જ હારી જશો. અને હા, ખાસ કરીને અંકિતા બેન, તે મારી ઘણી મદદ કરી છે. હા, મને જ્યારે પણ દવાખાને જવાનું થતું, જ્યારે પણ હું એકલો પડીને રડવા માંગતો હતો ને ત્યારે હંમેશા મારી માનેલી બેન એટલે કે અંકિતા બેને જ મને સપોર્ટ આપ્યો છે, હિંમત આપી છે મને. જુઓ, તમને બધાને એક વિનંતી કરવા માંગુ છું કે મારા ગયા પછી તમે લોકો કોઈ પણ ક્યારેય પણ રડશો નહીં. હા, અને મારા ગયા પછી મારી કમી પૂરી કરવા માટે દામિની, આજે જે વાતની જાણ મમ્મી પપ્પાને નથી એ વાતની જાણ કરવાનો સમય આવી ગયો છે. હા, મમ્મી પપ્પા, દામિની પ્રેગ્નેન્ટ છે. હા, જો દામિની, એક વિનંતી કરવા માંગુ છું. હું નથી જાણતો કે તારા પેટમાં બાળક છે એ છોકરો આવશે કે છોકરી, પણ હા, જો છોકરો આવે ને તો એ મારી કમી પૂરી કરશે આ ઘરમાં, આ પરિવારમાં. પણ જો છોકરી આવે ને તો પણ નિરાશ નહીં થતી. તું એમ જ સમજજે કે એ બાળક એ આપણો અંશ છે. એને દીકરા જેટલો જ પ્રેમ આપીશ ને. જુઓ મમ્મી પપ્પા, મારી પાસે થોડોક જ સમય રહ્યો છે. હું રડીને નહીં પણ હસી ખુશીથી તમારા લોકોની સાથે રહીને જેવી રીતે તમે પપ્પા મને ખીજાતા હતા ને એવી જ રીતે સામાન્ય દિવસોની જેમ મારો આ સમય કાઢવા માંગુ છું. હા સાહેબ, હા, થોડો સમય બચ્યો છે ને એ સમય રડીને નહીં પણ ખુશીથી વિતાવવાનો છે. અંકિતા, હવે મારે કંઈ બોલવું હોય મારી જીભ નથી ઉપડતી. એને જે સારા સમાચાર એમાં મારે ખુશી મનાવી કે દેવાંગના સમાચાર સાંભળીને મારે દુઃખ વ્યક્ત કરવું?